શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 277 પાનોલ તારીખ 14/4/1981। પણ બધા સ્વરૂપમાં જ ભગવાનનો સમાણ છે। બાકી ભૂમિકાઓ શિવતી હોય। તોરલની ભૂમિકા છે, જો પેલા જે ક્ષણની છે એ ભૂમિકા હતી, તોરલની છે એ ભૂમિકા હતી। પણ તોરલના બોધથી જે ક્ષણની એ ભૂમિકા આવી પળમાં કીધો પીરે એ છેલ્લી ભૂમિકા પર આવી ગયો। તો શાસ્ત્રોના પ્રમાણમાં માલદેવ અને રૂપાદેવની કેટલી ભૂમિકા છે, અને માલદેવનું ગ્રહ હતો પણ એ બોધ પરિણામમાંથી એ ભૂમિકા એને પ્રાપ્ત થઈ ગઈ છે। એમ ગાતા હોય એ પુરુષોએ જેટલી ભૂમિકામાં હોય પેલા એક વાનું કબીર પ્રીતમનું હોય, એ જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી, 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 જીવડાને બોધી લીધો 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 રે અમારા જોગી। જો તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, જો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, જો તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, જો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, મારા મનનો મોગો મોતી રે અમારા જોગી, મારા મનનો મોગો મોતી રે અમારા જોગી, મારા મનનો મોગો મોતી રે અમારા જોગી, મારા મનનો મોગો મોતી રે અમારા જોગી। આમાં આ ભજન ગવાય છે, તમે જોગી એ બાયણે અર્થોનો ઘટાવો તો કોઈ મેળ પડે, પણ આશી આ જોગી રાંધા તો ભક્તિ કરતો કરતો અહંકારનું કવર તૂટ્યું એટલે આદિ અનાદિ ભગવાન છે એ વર્તી લાગી। પછી આ મન જીવરાને બોધ દીધો તો કોઈ બંધી બધો તો અહમ મટી ગયું, ઠરી ગયું મન ભગવાનના શરણે। સર્વ ધર્મ પરિત્યજ્ય મામિકુ શરણ, ભગવાનનું શરણ આવ્યું તો જીવ પણ મટી ગયું, આ જીવડો બંધાઈ ગયો। પછી જો જુઓ તો એ ભગવાન જ જણાય, મોય જુઓ અને બાયણે જુઓ તો બધા એ પરમાત્મા જ જણાય। પણ આ ગાનારે ગાયું છે એનો લક્ષ્ય બધાને ન સમજાય, પણ જેટલી ભૂમિકામાં હોય એટલી ભૂમિકામાં એને સમજાય। એક બીજું આ તો ભજન મને તો આખો નથી આવડતો, પણ એક બીજું પદ છે, હંસા ગઈ થી ગુરુજી ના દેશમાં, 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 તો સજળા જ્યોતિ પ્રકાશ અગમ ગર દઈ સડી, જ્યોતિ પ્રકાશ અગમ ગર દઈ સડી, તો સજળા જ્યોતિ પ્રકાશ અગમ ગર દઈ સડી। હું ત્યાગી થઈ જવાનું 200 શીશ કર્યા છે, હું ત્યાગી થઈ ગયો ને બધાને ત્યાગ લેવરાયો, પણ પછી સમર્થીમાં આવી ગયું તો પૂર્વજન્મના પ્રાલબ્ધ યોગ વાળા મારે જીવ, અને જો એ પ્રાલબ્ધની સુખ તો ફેરભાવ કરવો પડે મારે। એટલે જે ત્યાગી મુનિ થઈ જવાના હતા એ ત્યાગ લેવાનો તો બંધ રાખી ને 21 વર્ષે લગ્ન કર્યું। 21 વર્ષે લગ્ન કરી ને પૂર્વના પ્રાલબ્ધના યોગ વાળા જીવો હાથી જે પૂર્વનો પ્રાલબ્ધનો યોગ હતો એ સૂચવ્યો, પણ એ વખત આમ પરમાણ આવીશું કાગળ લખ્યું છે એના ગેરથી જબકબાને કાગળ લખ્યું છે કે તમારો ને અમારો પૂર્વજન્મનો ક્રમનો સંબંધ છે એ વાત બરાબર છે, પણ તમે મારા પ્રત્યે ઈચ્છા કરો તો હું એક સતપાત્ર આત્મા છું, કે ધર્મને અનુસરીને સતપાત્ર આત્મા છું, એ રીતે તમે મારા પર ઈચ્છા કરો અને હું તમારા પર ભાવ રાખું તો એક ધર્મનું પાત્ર છો તમે, એ રીતે હું ભાવ તો આ રાખું। પછી પ્રાલબ્ધનો યોગ સુખબાનો એ વાત ના આવી છે, પછી આ બાઈ સ્વીકાર કરે છે કે હા તમે જે કહો છો
એ ભાવ સ્વીકારવા નથી. એ જ તમે સતપાત્ર પરમાત્મા પાછું તમારા મારી આજ્ઞા માનવી જ પડે. અમે કોઈ અંશે તમારા કરતા આગળ વર્તીએ છીએ, અમે સ્વરૂપનું જ્ઞાન છે એટલે અમારું કેવું તમે સ્વીકાર કરો તો આપણો વ્યવહાર નથી. તે પેલે સ્વીકાર્યું છે ને જુઓ એ તર્યા અને બીજા ઘરો રોગ કેટલા જુઓ અત્યારે તો 25-20 તો આશ્રમ છે 30 અને એ વખત બધા વિરોધ કરનાર હતા. એ અત્યારે 100નો પુસ્તક લીધીનો હશે મુનિઓ ઓઠે બેસી અને કૃપાદેવનો પુસ્તકો હશે. કેમ કે આ તો બાયને લાજ આવે કે લઘુરાજ સ્વામી હતા એને 12નો આશ્રય છોડી દીધો તો એ નાત બાર કરાય મુનિએ અને 3 મહિના હાર નતું આવ્યું. આ બધા ગામડામાં ફરી 1 મહિનો હાર વગર ફર્યા. કાં તો નાસ્તિક થઈ ગયેલો મુનિ છે અને કોઈને ધરાબવું ને વગડાવું મુનિ તે પછી આબુના ગિરનારના જંગલમાં જતા રહ્યા છે. તે થકા પછી આવા અગાસવાળા પટેલ ચણોતરવાળા એ બધા લઈ આવીને પછી આ અગાસ તો કરીશું. કારણ લો એવા પુરુષો હતા તો ઓળખ નથી ચોસમ થાય છે. કૃપાદેવ 3 ફેરા નાથ બાર મેલા છે. આ તો તમે બધા એમનું સીધું લોકો થઈ ગયા કે તો કેટલું સહન કર્યું હોય ને. આ લઘુરાજ સ્વામીને તમે કહો છો પણ 15 દાડા વાળા એ નથી. બધા ગામડામાં ફર્યા આહાર વગર પછી જતા જંગલમાં કોઈ નથી. તો આવા પુરુષો આટલો કષ્ટો સહન કર્યો છે આ કાળમાં. કારણ ભગવાન ઓળખવાની દ્રષ્ટિ બધા આત્માઓમાં નથી. આ તો એક બાલજીનો બોધ બીજ પડેલો છે આપણા પર સારા પડેલું છે એટલે અત્યારે તમે હોભળવા બેઠો છો. પણ મેં જોયું છે કે આપણે લક્ષ્મીપુરા બાજુ હતા એના પાસે 1 મની ન જાય. એ તો કે આ તો કાળજી પાસે 21 થઈ જાય છે અને ભક્તિ કરીએ તો આગળ દુઃખ આવે. પાંડવોને કેટલો દુઃખ પડ્યો છે ખબર છે કે મારા બાપુને વાતો કરે મેં હોભળેલી. રોમના વનમાં જવું પડતું ગાદી બેહવાના ટાઈમ ભક્તિ કરતા હતા અને આ હરિશ્ચંદ્રના કાહનો પૂરો લઈને કાશના બજારમાં સાવ પડી ને નન દમનથી કેટલો દુઃખ પડ્યો છે. ભગવાનની ભક્તિ તો ભાઈ પડે તો હારી નકર તો માં દુઃખ પામી જાય. બાજુના પાસે કોઈ ન જાય. આ મારા ગામમાં બાજી આવેલા એમાં 2-4 દરજીઓમાં બાઈઓ હતી. જે રોડેલો જે કશા કોમનો ન હોય કોઈને કોમમાં ન આવે આ જ બાજુના પાસે અને બમણોમાં 2-4 બાઈઓ હતી. એટલો બાજુના પાસે બેસીને કે આપણા ગામમાં 100 ઘરોની વસ્તી છે. એક આ જીવો ભાઈ આપણે છે તલાટી એનો બાપો એકલા એ લખો કા કોઈ ને બાજુના પાસે જોય બાજુનો વસન હું કર્યું છું હું કહું છું હું લાયા થા એ બોલતા નિર્દોષ જીવો એટલા એક ને પાસે પણ બધા જીવ ભડકી ગયેલા. એક રોજડામાં બાવજી આવતા હતા ને એક છોકરો હતો. છોકરો પણ કરતો હોય એની એક વાત કહેલી એ પૂંખ ને એવું બાવજી નહીં લઈને આવે ને અમુક છોકરો બાવજીને કરુણા આવી ગઈ પણ કરતો હતો કે ભાઈ તું શાળા વાળે છે ખરા એટલે કે કહું પછી કે આ ઘઉં છે કે એ તો આપણે ખાવાના નથી પણ તું તારે પણ કર કી કે એટલે આ છોરો તો સીધો કે આ હો તો ઘેરજીને કહ્યું કે મને આ ગરોડામ ભગત છે કે એ મને એમ કહેતા હતા કે આ ઘઉં આપણે ખાવાના તે શું થવાનું. અને પછી ફેર પણ કરવા જો બીજી પણ ઉગલવાનું પણ કરવા જો એટલે મારી બોલ હતી પેલા ઉંદરી બોલ ગોડેલી કે આ છોરો દબાવતો હતો એથી હાથ કરે તો શરીર છૂટી ગયું. એ બધા લોકો બાવજીને એવું પાડેલું કે આ તો કાળજી બોલ આ તો કે થઈ જવાના પાછળ લેવો ન જાય આ તો હા એટલે સમજણ વગર ના જોઈએ મૂર્ખ તો મૂર્ખાય. આ તમે અત્યારે બેસીને હા હા કરો છો એ બાવજીને આગળ બેસીને હા કોઈને નથી કહ્યું કે ધર્મની વાત સાચી છે ભગવાને હાસા છે એટલું કે ના કોઈ જીવ નતા. તો અત્યારે તમને આજે સંસ્કાર પડ્યા છે પૂર્વના કોઈ તમારા આટલા સંસ્કાર પડેલા છે પણ આ વાતને આગળ વધારો. આ બાવજીઓનું શું કહું છે કે આ વાતને વધારે ગૂંથો વધારે વિચારો આપણા જીવનમાં ઉતારો. જેમ આપણા નોમ છે એ આપણા જીવનમાં ગણાઈ ગયું છે. ગોમ છે નાચ છે એ જીવનમાં ગણાઈ ગયું છે કે હું આ નો છું હું આ છું આ હું પુરુષ છું એ જીવનમાં ગણાઈ ગયેલું છે. ને કે આત્મા તો આ નથી. આ શકે તો શબ્દ છે મરદું છે કર્મનું બનેલું છે નાશવંત છે મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ બધું પરભારું છે માગી લીધેલું છે ઉચ્છ્યું છે પણ મોહ મનથી માને છે કે હું પુરુષ છું એટલે બધા વિકારો ઉભા થાય. ને કે તમારી માતાના ઉદરે જન્મ્યા હતા ને તમારા વિકાર હતો તારી માતાઓમાં કોઈ ખબર જ ન હોય પણ આ લોકોની વાસનાઓ બધી વાતો હોભરી ને ઉપર થેપડો કરી મેલો છે તે વાસનાઓથી પાછો છે વાસના ઉડી રહીને
અંતરનો દેવ છે ચેતન, ઝરહડ જ્યોતિ, નિર્વિકલ્પ, હંસ જેને કહેવામાં આવે છે કે અમરલોકનો જ રહેવાસીઓ છે, ભગવાનમાં નો જ આવ્યો છે અને પાછું ભગવાનમાં જવું છે. આવો સિદ્ધ ભાવ થાય, અડધો ભાસ તો એમને મૂડી જાય કે હા હું આત્મા છું અને આ જ કરવાનો, આ માત્ર જન્મ્યો છું અને આ બધા આત્માઓ છે, ના બધો ના હોય કોઈ નથી. જો આ ગોમ છે એમાં બાર ના મહેમાન આવ્યા અને કોઈ લેવા દેવા છે કશું નથી. બધા ઘરમાં ફર્યા, નાયા, ખાધું, હારું બધું ભોગવ્યું છે, પણ હમણાં ડંકો વાગ્યો ને કોઈ જોવા ન મળે, એક શકલો જોવા ન મળે. કારણ તમે આ છો એ જો અનાસક્ત છે, ઓમ પ્રેમ છે તમને, પણ મારે આસક્તિ નથી. પોનલમાં તમને આસક્તિ હોય તો જવાય, ઘેર જવાય, પણ જો આસક્તિ લગેરે નથી ત્યારે ભોગવો છો બધું. ત્યારે આ હમ જણશે તમારે ઘેર લગાવો છો, તમારે ઘેર જઈ અને તમે એના પર સ્થળ ઉપર રહો, પણ આ વારો કે આપણે હોય ના નથી, આપણે તો મલ્લુક ના કોતો એ દશાના પુરુષોના ગુરુના શરણે જે જીવ્યો હોય એનામાં આવું વિવેક હોય કે આ ઘર ને ગોમ ને આ નામ ને રૂપ ને આ કુળ નો હું નથી. હું તો મારું કુળ તો અમરલોક ભગવાન, મારા પરમપિતા તો પરમાત્માના બોધ મસ્ત છે. આ પેલો અમે ગાયું ને કે જેને મહાપુરુષનો બોધ અંતર પરિણામે હોય એને આમાં રુચિ ન હોય, એનો બોધ નો બોણ અમને વાગ્યો, મારો વેધણો સકળ શરીર, રોમ રોમમાં ઉઠી વેદના, મારી ઓખે વસુડાની ધાર. એ ગૌશો પણ એ મીરોને એ હતી. અમે તમે આવા રાગભૂમ મરીને સમજવા માંગો, ઓય રહીને કાગળ લખ્યો, મેં કાગળ લખ્યું કે ઓથી ગોધમજી પૂર્વ દિશામાં છે, પણ વહાઈજીને કાગળ ઓછો, આ કાગળ ઓનો લખેલો વહાઈજીને ઓછો કે ઓયથી ગોધમજી પૂર્વ દિશામાં છે. પછી એમ ખોલવાને એકલો જડે? જો ભૂમિકા નક્કી કરો તો જડે, તો ઓયથી ઓછો તો આવ્યું ગોધમજી, પણ વહાઈમાં જઈને ઓછો કે ઓયથી ગોધમજી પૂર્વ દિશામાં છે તો અનંતકાળ ફળો તો જડે. તાણે પેલા વૈરાગી વિતરાગ ભાવ મળેલું ચેતન આત્મા અંશ પરમાત્માનો અંશ એ ભૂમિકામાં રહીને વચન બોલ્યા હોય, અહંકાર રહિત ભૂમિકામાં, અને તમે મનોભૂમિમાં મેળવવા જાઓ એટલે સથો મેળ પડે. સારું તો લાગે, પ્રિય તો લાગે, અને દિશા જડતી નથી એમ નથી જતી. પ્રત્યેક સત્પુરુષની આજ્ઞા આરાધવાનું મુખ્ય કારણ એ, જો વશિષ્ઠ એ વાત લખી છે કે 3 કાળમાં જગત નથી, તાણે તમારે તારે એ ભૂમિકા તો શકે. વશિષ્ઠ એ લખ્યું છે, જૂઠું લખ્યું, મન રહિત ભૂમિકા છે એ જગત નથી. નરસિંહ મહેતા કહી છે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસવી. ત્યારે કૃપાળ દેવ કહી છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, પ્રેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. તો એ વાત ખોટી છે. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાસા જ્ઞાન. પણ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ છે તમારો ત્રિકાળ આત્મા, જળહળ જ્યોતિ, નિર્વિકલ્પ, જો જન્મ કા મરણ નથી, એ આત્મામાં આ નથી. પણ એ આત્મામાં આપણે જ્યાં નથી, આ પરભાવમાં ફરીએ છીએ. નેસલી ભૂમિકામાં હોય રંગ રાગ રે, નેસલી ભૂમિકામાં હોય રંગ રાગ રે, ઉપલી ભૂમિકામાં જોતોનો પ્રકાશ દોર લાગી, દોર લાગી, દોર લાગી, અલક તારા નામ શું દોર લાગી, દોર લાગી, દોર લાગી, અલક તારા નામ શું દોર લાગી. એમ આપણે નેસલી ભૂમિકામાં રહી અને આ હોભળીએ છીએ, પણ આ બોધને તમે જાળવો, જીવનનું પરિવર્તન કરો. તમને આવો જે ત્રિકાળ આત્મા અને તમારું ઘર પરમાત્મા છે, આ વાત અત્યારે વિહરી ને એક પરુનો દેહ ને નાશવન, એક નતું ને છું ને હોય તમારું કોઈ નથી. આ તો કારના પાહમાં પડેલો છે, ફટ દઈને ઉડ્યો, મોઢો કોઈ નથી. તમને દેખાય છે એ મોહ દેખાય છે. પણ કૃપાળદેવ પ્રમાણ આલ્યું છે બહિર્મુખી ને અંતર્મુખી કે ઉપજે મોહ વિકલ્પ થી સમજતા આ સંસાર, અંતર્મુખ અવલોક તો વિલય થતો નહીં વાર. જો અંતર્મુખ થયા તમે આ બાયને ફફો મારો છો, પણ અંતરાત્મામાં ઉતર્યા એ હેરે નથી. ત્રિકાળ પરમાત્મા છે. તમે હમ તમે હમ તમે હમ. પેલા એક કૃષ્ણ પરમાણાલી છે, કમન સ્થિર થયું અસલ દર ઓળખાયું, ગુરુની દયા થકી હવે નહીં ભટકું, વાસ પૂરો ઘર મારી
હારે નથી થયું. આનું પરમાનન્ટ લેવું છો. એ ઘર ગુરુ ના પહાડ છે તો સર્વ સંતો નો વાસો છે. કોઈ આવી વસો તો દેશ ખાસો છે પરમાણાલી છે. પણ પછી કહી છે કે તો હું રાત દન ભજન થાય તે સ્વભરતો ક્રમ કટ જાય. કોઈ કોટી પાપ તો પલ્લે થાય. પણ એ આત્માની ભૂમિકા. તમે અંતરાત્મામાં ઉતરો તો આ ભૂમિકા તમારા આત્મામાં છે. બાહ્ય ભાવથી શાંત થઈ ને ચેતનના સ્વભાવમાં આવે તો આ ભૂમિકા છે. બધા જો જુઓ તો એ પરમાત્મા છે. આ નથી ને બાળીએ છીએ આપણે ભ્રાંતિમાં પડેલા છે. ઉલટું બાળીએ છીએ ને સત્સંગના યુગમાં નિર્મળ થાય આત્માના સ્વભાવમાં આવે બસ સુલટી જાય. ઓને પહેલા દે કહ્યું છે આ તો તૂટક હું વાતો કરું છું. ઉતાવળ કરવી છે એટલે મોહન બોલાબા છે. પણ મારે કહેવાનું મને હોભરી આવી જાય છે એટલે હું કહી નાખું છું. સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી. 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 સુરતા લાગી રે કા સંત પ્રહલાદની. 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 તાતનો ત્રાસ જને રુદિયે નવધરો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જને રુદિયે નવધરો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જને રુદિયે નવધરો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને રુદિયે નવધરો જેની સુરતાઓ લાગી. આ તો ગાત તો નથી આવડતું પણ ગોઠવીને કરીએ છીએ. પણ આ સુરતા આત્મા દેવને લાગી તાના આ સહન કરીએ છીએ. વિકાર પરમાત્મા હાથી સુરતા લાગી છે તો આ તો કોઈ નથી. પેલું બધું દુઃખ દેતું તે ભાવો છો. હરિચંદ્ર કાહનો પુરુલીન કાશના બજારમાં ભરા થઈ વખત દુઃખ માનો છો. એકલા સુખનો સાગર છે મસ્તીમાં છે. ભગવાનમાં લીન છે. તાણ એ ખમી હતું કોણ પહેલા. તો તમે બધા શાસ્ત્રોનું પ્રમાણ લઈ અને જોઈ લો તો ખ્યાલ આવે કે જે પુરુષો ભગવાનની ભક્તિ કરતો અહમનો નિરોધ થયો ને સુરતા જે આ બાયણા ભમ છે બહિર્મુખી થઈને એ જ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને એ જ સુરતા આત્માદેવ ભગવાન વળી તો તમે કોમરમાં ને અમરાપુરમાં રમા. જન્મવાનું ને મરવાનું સત ને જેનો નાશ થતો જ નથી એવું અલૌકિક સ્વરૂપ છે. એ સ્વરૂપમાં રમતા હતા. જો પેલા જ સ્વરૂપમાં રમતો હતો એમ શ્રીમદ રાજચંદ્ર સ્વરૂપમાં રમતા હતા. પાહા વાઘ આવીને બે તમારી તાકાત છે. વાઘ પગ સાથે અને જાણે પરમ મિત્ર જેના ભેગા થયા હોય આપણા જેમ ભેગા થયા ને પ્રેમ કરીએ છીએ એટલો પ્રેમ વાઘ પ્રત્યે હતો. એ શેન દશા નાગ પહાડ છે વાઘ પહાડ. તારી એ સ્વરૂપમાં રમનારા આત્માઓ છે. તારે જે એ ભૂમિકામાં થાય એની નો અનુભવ છે ને જેને એ અનુભવ નથી મયુધ્વજ અર્ધ્વંગ નાલે છે પરમાર્થના માર્ગમાં એની સુરતા હેમાં જસ સતદેવ ખાલ ઉતારી નાલે છે. પેલો હુરી છે ને હુરી હોના થઈ જાય છે. સુદર્શન શેઠ તારે પેલા સોટા પડે છે બોય मैं खुदा हूँ मैं खुदा हूँ मैं खुदा हूँ થાય છે એ મસ્તી હે નહીં મંસૂર. આ ભક્તોમાં તુલસીદાસ પેલા સેવા હતા. તુલસીદાસ અને ભૂમિકા બદલાઈ ગયા છે. બધા ભક્તોમાં અગ્રમણી તુલસીદાસ કહેવાય. જો કારને મારેલો એ પુરુષોનો પરમાણુ છે. તુલસીદાસના ઉપર વિરોધ પક્ષ તો કોઈ કારણવશાત પૂર્વનો કર્મનો અનુગ્રહ તે બીજા લોકો બધા ભક્ત એવો વિરોધ પક્ષ કર્યો. કઈ વાર નથી બોલાવા એ બધા મેળાવો કર્યો. પછી તુલસીદાસ કી કોઈ ઘરે ઘરે થોડા વાયા કાલવા આવે
આપણે હોભળીનું જોડ્યું તો આપણે જવું, જો સંત મેળો હોય તો વળી આપણે મન અપમાણું તે તુલસીદાસ તો જા પછી બધાને ખાવા ઉઠાય. તુલસીદાસ ન કહ્યું કે તમે ઉઠો જમવા પધારો. પછી કે લોટો ભરીને આયા એટલે બધા બેહી આપણે બેસી જવાનું. વળી કહેવાનું હું ના હું સાલે બેહું તું. આત્મા સુરતા આત્માદેવ ભગવાનમાં લાગે એમાં મન અભિમાન અહંતા ને મમતા ને ન હોય તો ત્રિલોક પછી ભગવાન હોય. પછી એની અસર છે ખાવા બેસી જા. એ બધા હાલતા હાલતા એમ તુલસીદાસ છે લેતા પડીલો ફૂટ્યો કે ભાઈ એક પડીલો માલજો માગ્યો હોય. પછી એક હા આ રોહીલો જીવ હોય એની વચ્ચે સેવી હોય છે ખબર છે? સ્થૂલ દેહમતી અલ્પ અલ્પમતી વાળો જીવ કે પેલું ખાહડું પડ્યું એ મદાર હારી રહે, પડીલા કરતો તો ખાહડામાં હારી દાડે. હા કે વાત તો ચોક્કસ શકાય. પેલે તો લીધું ખાહડું, ખાહડું લઈને દાર આ લીધી અને બધા જો જમવા જ્યાં બોલાવી એ વખત સત્તા છૂટી જાય. ખાહડામાં દાર ખાનાર મન અપમાન એક લેશ ને જો તો ખાડો પૂરવો શકે પડીલા મળ્યો કે ખાહડા મળ્યો. ખાહડામાં લઈને દાર આ જો આચરણ શું કરે છે તો બધા ભક્તોમાં તુલસીદાસ અગ્રમણી ગણે. આ માળા ફેરવો છો તમે માળા એમાં મણકોમાં મેળું કેવાય છે. મેળું મણકો છે કે મમ્મી તો ફેરવીએ નથી ખબર નથી પણ વાતથી મેં પડી છે એ તુલસીદાસ ગણો. આ તુલસીની માળા ફેરવો છે એ ભગવાન ભગવાન તેના હૃદયમાં પ્રત્યા ત્રિલોકપતિ જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ પદ પ્રગટ ઈ આરોગ રહે તો ભગવાન કહેવાય. ના આત્મા નથી, આત્મા વેચી ખાધો છો તમારા પાસે, તમારો આત્મા નથી, તારે પરમાત્મા નથી તો પછી આ બધું સંચાલન ચાલે. આ પરુનો દેહ આ તો ભગવાન નો દાતારીમાં તને દોન કરેલું છે. આ શરીર એ દોનમાં આલેલું છે. અને આ દુનિયામાં જે તને કોઈ વૈભવ અને મન આ બધું જે મેળવ્યું છે એ દોન કરેલું છે. ભગવાન દોન કરેલું છે. મહેરબાની નો ગેર ઉપયોગ ન કર, ભગવાન મય થવા માટે આનો ઉપયોગ કર. આ તને ઇન્દ્રિયો આલી છે એ ઇન્દ્રિયો નો તું સદઉપયોગ નહીં કરે ને સ્વરાશી નો મારે ખરીદે તો ઇન્દ્રિયો રાઈ જાય. આ ઝાડ કહો આ ઇન્દ્રિયો રાઈ ગઈ આત્મા છે ઇન્દ્રિયો રાઈ ગઈ ગેર ઉપયોગ કર્યો. અને જો આ ઇન્દ્રિયો નો સદઉપયોગ કર તો આત્મા બોધ હોભરી ઇન્દ્રિયો સ્થિર કર, મનના ભાવ શુદ્ધ કર. શુદ્ધતા ધાવે વિસારી શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર અમરદાર તો અવર. જો તારા શુદ્ધ ભાવ થાય તો આ તો ગોખલા છે ખાલી ખોખા. માં તો એકલો ત્રિકાર જરર જોતી જ્ઞાનમાં જોયું છું આત્મા 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 ચૈતન્ય આત્મા શુદ્ધ બુદ્ધ આત્મા. મદાલસા માતા ગાયો છે એવો આત્મા, ઘોડિયામાં બાળક ને ગાયું છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતું જતું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતું જતું. સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી, તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વ નો ધણી. તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વ નો ધણી. અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી, અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી. વિકારિતા લાવતો આ જીવ થઈ રહ્યો અહમ થયો એટલે તને આ રોગ લાગુ કર્યું છે. નકર તું જેવું શુદ્ધ સ્વરૂપ જેવું છે આત્મા આ તો આદિ અનાદિ વિકાર છે. આ મારે કદી બંધ ન હોય. તારો આત્મા છે અર્જુનમાં આત્મા હતું, રોમમાં આત્મા હતું, મહાવીરમાં આત્મા હતું, પણ એ ભૂમિકા ઉસ ભૂમિકા પર આ ધાર તોડી સ્વભાવમાં સ્વરૂપમાં આવી જાય. જસ દ્રષ્ટિ કે સંસાર જગત જ નથી, નિર્વિકલ્પ સ્વરૂપ છે. અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા જે છે એની કૃપા દીધી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાવ્યો રે ફલનમો ત્રિસદા ગુરુ ભગવન. આ તમારું સ્વરૂપ તમારું આત્મા દેવ જે ત્રિકાર છે એ મને ઈચ્છા થઈને જગત ઉભું કર્યું. ઈચ્છા પછી અને માયા કહેવાય. બધાનું મૂળ બંધન સ્વરૂપમાં નીકળ્યું પરની ઈચ્છા કરી એનો વિસ્તાર આ જગત છે. અને પાછા તમારો જેવો દેવ છે કૃષ્ણ ભગવાને કહ્યું છે
તો જે યોગી મને ભૂલી અને કર્મ કરે છે એ કર્મ કરે જ ફળ મળે. પણ સર્વભૂત હૃદયમાં મને જોઈ અને એનો અહંકાર દૂર કરીને એના અંતરમાં આત્મા પણ હું સ્થિત છું અને આ બધામાં હું જ છું, આ બધું વિશ્વ મારામાં છે. આ સમજીને જે યોગી કર્મ કરે છે, મન વસન અને કર્મ આનો ઉપયોગ કરે છે, એ પ્રાલબ્ધનો યોગ પૂરો કરી મારા સ્વરૂપ પ્રાપ્ત થાય. એનું મારું સ્વરૂપ આવ્યું અને હું જેવો છું એવો શુદ્ધ સ્વરૂપનો બોધ એના અંતરમાં અને આ બધા વિશ્વમાં અહંકારની કોઈ જજાત નથી. જે મને જુએ છે એનું મારું સ્વરૂપ આવ્યું. આ જીવનું શું મનનું નામ, આ સબ આવી વાત ગીતામાં. આ વાતનું પ્રમાણ લઈ અને તમે આ વર્તમાં અલ્યા ભક્તિ તમારે કોઈ લેવું નથી, દેવું નથી, આલવું મેળવું નથી, નાખી દેવું નથી, પણ સમજવું નહીં. સમજાવ વગર બે પણ અવસ્થાઓ ભક્તિ, એ તો ભક્તિ નથી. આત્માના જ્ઞાન વગરની ભક્તિ, આત્માના જ્ઞાન વગરની ભક્તિ એ અધરી ભક્તિ છે, એનાથી મોક્ષ ન થાય. અને પરમાત્માના જ્ઞાન વગરનું ભક્તિ એ અધરી ભક્તિ, અને પરમાત્માની ભક્તિ વગરનું જે જ્ઞાન એ હુકું જ્ઞાન છે, કોરું મોરું લુખું પાકું, એનાથી મોક્ષ નહીં થાય. પણ પરમાત્માની ભક્તિ, પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન, મારામાં આત્મા એ તમારા બધામાં આત્માના બધા બધું પરમાત્મા. પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન આ બે હોય તો આ ભવ મોક્ષ તારા પાહે. એ જ છૂટે દેહા જાચ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેતક દશા, મોક્ષ પંથ ભવ અંત. આ ભવમાં તારો મોક્ષ તારા જો ન હોય તો શાસ્ત્રો ફૂઈ નાખવો પડે. મહાપુરુષોની પ્રવૃત્તિ છે એ વાજડી પ્રવૃત્તિ નથી, તત્કાળ મોક્ષ હાલનારી છે. પણ નિખાલસતાથી કપટ રહિત શુદ્ધ ભાવ કરી આ લોકની વાસના વગરનો, આશા તૃષ્ણા વગરનો જે આત્મા થાય ને હૃદયપૂર્વક ભીતરથી ભક્તિ કરે એ આ જ અવતાર આત્મા પરમાત્મામાં જાય, સ્વરૂપમાં જાય. સદગુરુ જે કામ કરવા છો એ કામ હું લક્ષ્ય નહીં જો તો દાડિયા પાણી નીકળે. તમે અમે બધા આજે આપણા અંતરમાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા અને આ વિશ્વમાં જે પણ છે બધું પરમાત્મા તરીકે આવો એકાગ્ર ભાવ કરવા આપણે આવ્યા છીએ. કોઈ અવતારોમાં આ કામ નથી કરેલું. એક આપણા ભરસીથી વાપરીએ છીએ બે ભર અવસ્થામાં. દારૂયો માણસ હોય એ ઉકાળામાં પડ્યો હોય દારૂ પીને કે હું દલ્લીનો રાજા છું, અષ્ટાપુરની જાતિનો ધણી, જો કોઈની જીભા આવે તો તમે બધા શાંતિથી બેહી અને પોતાના જીવનને પરમાણી જુઓ તો મારો મનખાદેવનો અવતાર એ છેલ્લામાં છેલ્લો અવતાર છે. આ અવતાર છે એ ભગવાનની ભક્તિ કરવા માટે સાધન આપણને મળ્યું છે, નામ મળ્યું છે. આ શરીરે તમે નથી, શરીર એ તો તમારું નામ છે. તો આ નામનો સદુપયોગ કરો, સદભાવના રાખો, પ્રાણી માત્રમાં નિર્વ્યવૃત્તિ કરો, વર્તમાન સુધારો. આજના માટે તમને જે જોઈએ ભગવાને બધું મેળવ્યું છે. ખાવા છે, પીવા છે, પૈસા છે, ટકા છે, ધન છે, માલ છે, મિલકત છે, બધું ભગવાને મેળવ્યું છે. તો વર્તમાન સુધારો તમે ઠરો અને બધા આત્માઓને ઠારો. મનુષ્ય અવતાર છે એ પશુ જેવું જીવન રાખીને જીવવા નથી. કુટુંબ હોય, ગામ હોય, ઘર હોય, પણ બધામાં તું જે તારું માને છે તું જે તને માને છે તું નથી. એ તો તારો દેહ છે ને દેહની રચના છે. આ તો પરબ્રહ્મ છે. તું તો શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો તારી જાત માટે તો તું આત્મા છે. એવા એક ભજનવાળા કહ્યું છે હરિને શ્યામરે બોલી આત્મા જીવન આયો એ હરિને શ્યામરે બોલી આત્મા જીવન આયો એ સાહેબો શ્યામરે બોલી આત્મા પીલા પાણી નો ગરિયો એ સાહેબો સમર મોડી આત્મા પીલા પાણી નો ગરિયો
પોષ પાંડવ સરખા રાજ્યા દરે હસ્તિનાપુર છોડ્યો પાંડવ સરખા રાજ્યા દરે હસ્તિનાપુર છોડ્યો સતના બોધારે સતના સુખિયા વન ખંડ મોતા પ્યાય સતના બોધેલા સાધુ સતના સુખ્યા વન ખંડ મોતા પ્યાય હરિને સમર ગોરી આત્મા જીવ જવાન આયો સાહેબો સમર બોરી આત્મા પંડ પોણીનો ગળિયો જો આ પરુના દેહમાં હરિચંદ્ર અને પોષ પાંડવો શિવા દલ્લેશનાપુરના રાજા હતા પાંડવો અર્ધિપતિના ધણી પણ આ અંતરમાં રહેલો જે આત્માદેવ ભગવાન છે આ વાત ન સુકવા માટે વનખંડોમાં તાપ્યા છે કેમ કે પરુનો બનેલો આ દેહ તો છે જીવ તો જવા આવ્યો છે તારું કોણ છે તને કોણ હાર્યું છે તું આ ઊન મારું કરશે આ બધું પરભારું છે આ દેવોની વિભૂતિ છે આ ખેલમાં જો મોઈ રહી ને તારામાં જે ચેતન આત્મા અને પરમાત્મા સ્વરૂપ ભગવાન છે આનંદ જ્યોતિમય આ ભાવ રાધી અને વર્તીમાં ક્ષમતા લાવી નિર્મળતા લાવી નિર્યળ બુદ્ધિ કરી પોતાનું અભિમાન તારી અને બધામાં આત્મા પૂજા કરી ભજી ભગવંત ભવંત લહો આ અવતાર છે એ વિષય ભોગ માટે નથી વિષય ભોગ થી શાંત થવાનો અવતાર છે અંતરમાં આત્મા દેવ છે અમૃત નો કુંભ છે અમર વસ્તુ છે તમે બધા દેહ થી અમર થવા જો દેહ થી અમર કોઈ ન થાય રાજા રાવણ તો અમર કર્યો લંકા હોનાની હતી કૃષ્ણ ભગવાન હતા મહાવીર હતા નિમિ રાજા હતા ઋષભદેવ હતા 58 પુત્રોનો બોધ કર્યો છે અને બધાને ત્યાગ આલ્યો છે આવા સુરવીરો હતા કપિલ દેવ હતા દેવહૂતિ માતા હતો 100 અવતાર ભગવાનના થઈ ગયા પણ શરીર કોઈનું રહ્યું છે હજાર વર્ષના આંખો વાળા હતા બાહુબલી 55 ફૂટની મૂર્તિ છે ઋષભદેવના પુત્રની એ શેર દશાના પુરુષો છે કારણ પાંડવો આજે એનું નામ લેતા પાપનો નાશ થાય એવા પુરુષો હતા પણ કોઈ દેહ રહ્યા કોઈના તો આ દેહ નો સંબંધ વર્ત એટલામાં બધા નિર્મળ થો નિર્વેર થો મમતા વગરના થો કપટ બુદ્ધિ વગરના થો બધામાં જીવ દયા રાખો આ બધા જીવ છે એ પૂર્વક્રમ લઈને આવ્યા છે કીટ થયા છે પતંગ થયા છે લાવર થયા છે ચેતર થયા છે કબૂતર થયા છે ક્રોધ વાળા જીવ નાગમાં જશે માંસાહારી જીવ વાઘ ને મંદાવાનો કૂતરો ને હોમળો ને સોમળો છે એની મજા છે ઈર્ષાળુ જીવ 1 લાખ કૂતરોની એની મળશે આ ઈર્ષાળુ જીવોના આ કર્મનું ફળ છે મનુષ્ય અવતારના ભૂલેલા જીવ ઘણા મોહાધીન થયેલા જીવ ભૂંડના અવતારમાં જો સ્થાન એ કર્મ શું ઘણી મૂર્ખાઈ આપણે નથી કહેતા કે જો આત્મા તો બધામાં છે પણ ગધાડામાં આત્મા છે ને ગાયમાં આત્મા છે પણ ગાયની પૂજા થાય છે ને ગધાડામાં આત્મા છે જો આત્મા તો છે પણ કર્મ શા લઈને પેલા છે ઊંટમાં આત્મા છે પણ શું પરિણામ છે ગધાડાને કોઈને સાર નાખેલી પાડી અને હું બહાર પૈસા લઈને સ્વાદીઓ ગધાડાને પડે અત્યારે રાવડિયા અને વાઘરી દારૂ પીને બે બંધ થઈ જઈને જાય તો પડી ઊંટ ભરાઈ જાય છે આ પૂર્વક્રમની સજા છે તમારા ઘેર બરજા ફરે છે તે જે બેકાર ને નાસ્તિક થઈ ગયેલો હોય એને બરજા હસવાનું ભણ ન હોય પણ તમારા વડીલા જ બરજા થઈને આવ્યા હોય બાપા કઈ નાખો છો અને અત્યારે એ સજા કર્મની સજા ભોગવું છે મોહમાં રહીને રાગ કરેલો હોય અને એક જીવ આ શરીર ધારણ કરીને આવે તો એ કર્મ ફળશે ઘેરી ગાય હોય ઘેરો બળદ હોય કોઈ ઘેરો કુટુંબમાં માજી હોય ગામમાં નાતમાં પરનાથમાં કોઈ નિરાધાર જીવ હોય તો એ બધા જીવોને હૃદયપૂર્વક મનથી વસનથી ને કર્મથી શાંતિકારક થાય એવું તમારું સદવર્તન કરો જે આત્માને તમે સંતોષ આલો એ 1 લાખ પુણ્યનું કારણ છે બરતા દખતા જીવને ઠારો 1 લાખ પુણ્યમાં પરમાત્મા પ્રસન્ન થાય જો તમારે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ગરીબોની માં થઈ જાઓ સમજણ પૂર્વક પુરુષો કા માતાઓ હર કોઈ પુરુષાર્થ એવો કરો
અરે રે આપણા આટલા પુણ્ય પરાયેલા છીએ ને, સમજણ વગરનો સંગ ન કરતા. કોઈ નાસ્તિક હોય, કોઈ પાખંડી હોય તો પાખંડીઓના પાખંડમાં ન પડતા. માતાઓ ને પુરુષો બધા વિવેકપૂર્વક રહો, પણ ઘેરો બંધ થાય. અને આજે આપણે પોજરાપુરમાં અમે લઈએ કે સાહેબ તો કોઈ કહાઈ ખોના આલીએ પાડા હોય અને આપણે વાઘરીઓ ના આલીએ પણ જઈને માતાને સરાવે. આવા નાસ્તિકોને જો પાડા લો, પાડા તમારા દીકરા થઈને આવ્યા હોય, બાપા થઈને આવે, કાકા થઈને આવે, અમારા જેવા ભગત હોય ના ખાઈ ગયા હોય ને ભક્તિ ન કરી હોય તો પાડા થઈને આવે. પછી તમારા ઘેર આવ તમે આ દશા કરો કે આજે ફૂલ મેલો ને પૂજા કરો. પણ એ બધામાં કાયામાં કપટ પણ સાયામાં રોમ, અંતરપટમાં ભગવાન છે. આ ભાડીએ છે એ કર્મ ફળ છે, પણ મોય તો એકલું દેવ રમી રહેલું છે. રમૈયો રમે, રમૈયો રમારે લાલ ગીરધારી રમા દેખો નજરો રે આગળ. રમૈયો રમે લાલ તો રમે ગીરધારી રમે દેખો નજરો રે આગળ. રમૈયો રમે એ પાંડવોના ભારતમાં સાહેબો ભેગા તો રમે. પાંડવોના ભારતમાં સાહેબો ભેગા તો રમે ગીરધારી રમે દેખો નજરો રે આગળ. રમૈયો રમે એ સતરી જુગોના સાધુ ખેમાયો ખમર. સતરી જુગોના સાધુ ખેમાયો ખમર. આઈને મોટા ભૂપતો નમે દેખો નજરો રે આગળ. રમૈયો રમે જો ભગવાનને ભજતા જે આત્માઓ હોય એ દેહધારી સાધુ હોય, કોઈ વેહધારી સાધુ હોય, કોઈ વેહમાં ન ઉતર્યા હોય, ગૃહસ્થાશ્રમમાં હોય, પણ જે આત્મા પરમાત્મા હાથી લગ્ન લાગી એ સાધુ કહેવાય. ને સાધુના અવતારમાં હોય તો કોઈના હલકો ન માનતા. સાધુ ગમે તે છે પણ એને બાહ્ય ભાવનો ત્યાગ કર્યો છે. એ સાધુ શું કરવાના? ભગવાનને જ ભજવાના. સારો સંગ ન હોય એટલે જીવન એરફેર થઈ જાય, પણ સત્સંગ હોય તો સાધુને કોમ હું 24 કલાક કોમ હું સાધુને. ઈનો આત્મા ને પરમાત્મા બે કર. સાધુનું મન એમાં મેળવાનું નથી. બાહ્ય તો પૂર્વ પ્રારબ્ધના યોગો પ્રમાણે છોડી દીધેલું છે. ઘર ગોમ માતા પિતા કુટુંબ પરિવાર એ સંબંધો બધા છૂટા છે, કોઈ બીજું કારણ નથી. તારે સાધુને શું કામ કરવાનું? કઈ ઈનો આત્મા અને પરમાત્માની બેની એકતા કરવી, વશમાં અંતર છે કાઢી નાખવું, આ સાધુ જીવન કહેવાય. પણ સંસારમાં રહીને કોઈ મોટા હૃદયના જીવ હોય, દરિયા જેવા દિલ વાળા હોય તો તું રોટલો ભાવથી ખવડાય, બધા જીવોનો આશરો મેળવે. ઘેડા જીવ હોય, ઘેડી ગાય હોય, ઘેડો બર્દ હોય, તારા ઘેર ભેહ હોય, એનું જી દૂધ ખાઈ નથી 20 વર્ષ સેવન કર્યું હોય અને આજે તું ઘેરું થાય અને બહુ જને ઘેર હાલે અને કહાવા વાળા હાલે એક થોડા પૈસાની લાલચી, તારી દશા શું થશે? આ મનુષ્યનો ધર્મ કહેવાય. પેલા કહાય તો હારા, પણ આ કહાય ખોટા. બાયના દેખાવામાં બગલા ભાવથી ઉજળા દેખાય ને વર્તમાનનું ક્રમ બધું હોય તો પરિણામ શું હોય? ઘરમાં માજી ઘેરો હોય, કોઈ બાપા હોય, કાકા હોય, કુટુંબમાં હોય, તું બાયને શોભા હારી હારી કરે ને તારા નિમિત્તે જે નિરાધાર જીવ હોય એને મોય દબાઈ નહીં, એનું લોહી શું તો એના કરતા મારીને ખાઈ લે ને એક ફરો પત્તો એનું પતી ગયું. એ તો કહાઈ કરતા બુડી શીખ છે. કેમ કે થોડા થોડા રહે. પેલો કહાઈ તો એક ઠેકાણામાં એક ફરવાળા છે, પણ જીવ જે બીજા જીવથી કપટ કરી, ઈર્ષા કરી, વેર રાખી એનું ન ચાલે એવા જીવને દબાઈ અને એનું મારી ખાય, સુહી ખાય અને એને દુભર, એને મનેખ નથી કહેવાતું. એને કહાઈ તો છે પણ પશુ જ છે, હાલતો ચાલતો. નાક કે વાઘ જેમ મોનસારી છે એવો છે કે થોડા થોડા ખાય છે. તારા માતાઓ અરે તમે ગરીબને દબાવો ને કોઈ નિરાધાર કુટુંબમાં હોય માજી, તમારા પહેલી સિવાય નિરાધાર નહીં કરવાની. અને હાહુ હારો હોય જેના નિમિત્તે આપણા ધર્મની દીકરી તરીકે આવીએ એના હાથી હલકી દ્રષ્ટિ જોવાય, ગમે એ થઈ જાય. હું હોય પેલો કોડિયો ડાટો છે. આ બધા સ્વયંની ગાડી બાળી દેવાના છો. તો આ જીવનમાં જે સમય મળ્યો છે એ જીવનને સારું કરો, સારી વાવણી કરો, મુઠ્ઠી દવા શકલો નાખો, કબૂતર ઠાળો, ઘેરી ગાય હોય, ઘેડો બર્દ હોય, કુટુંબમાં કોઈ ઘેડો માજી હોય, બાપા હોય, વડીલોની આજ્ઞા મોનો. એક આજ્ઞાનો
અનાદર શું કહ્યું છે કે ધર્મ આરાધનામાં જો કોઈ ખોટી રીતે મા બાપ સમજણ વગર ન હોય ને અટકાવતો હોય, બાપા હોય, કાકા હોય, કુટુંબી હોય, ગોત્રી હોય, પણ જો આપણી ભૂલ થતી હોય તો માની લેવું. બાકી જો આપણે ન્યાય નીતિથી ખરેખર આપણા અંતરાત્માને પરમાત્મામાં મિલાવવા માટે જો આપણો પુરુષાર્થ હોય ને એ કોઈ અટકાવતું હોય તો વિવેક દ્રષ્ટિથી એને બાદ કરો. સંસારમાં રહો ને ઝેર રેડ હો તો ભવ બળ્યો તો આમાં રહીને ભક્તિ કરી હોય તો એ નો સમજ તમે સમજી દો. દરિયા જેવું દિલ કરો. જે એ કહે એ વખત તમે હા કહો, પછી તમે એને સમજાઈને સારી વાત હોય તો સારો સંસ્કાર નાખો. અવસ્થા થાય એટલે વડીલોને મગજ શક્તિ ઓછી ખવાઈ જાય, ન સમજણ પડે તો એ વખત તમે એને સંતોષ આલો. તો ભક્તિ તમે ઓય બેહી રહ્યો ભક્તિ નથી. તમારા હેતરમાં કોઈ ઢોર હોય, કોઈ પશુ પંખી હોય, અરે તમારા હેઠળ ઝાડ હોય. અમારા બાપજી મારા ભાઈ પોસ્ટ મોરા પાયા હતા તે 500 રૂપિયા દંડ કર્યો હતો. આવીને જો પર બેઠા છે કે ગમવાનો આવું મારે હું જીતીને જાઉં છું તો તમે આવો દેવળ પોસ્ટ મોરા પાડેલા તે આમ સોરી તારે પડ્યા બાજુ રહ્યા મુનાભાઈ ઘેર ન આવ્યા એ 500 રૂપિયા દંડ આપણા પાડોમાં 0 ભાઈ અને 500 રૂપિયા દંડ કર્યા. મારા ભાઈ ના મોટા મને ઘર કરવાના પોસ્ટ મોરા પાડ્યા તે 500 દંડ કર્યા. ઝાડ પાડ્યાના ઝાડ કરુણાનો સાગર. બીજો આત્મા દુખાય તો એનું લોહી પીએ. અરે એ દુભાવાય આપણે ભગવાનના માર્ગે અમર લોકોના માર્ગે જવું હોય, બીજો જીવ દુભાય અને એ કમાય તમને હે તમને હું દુખાને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, નાસ્તિકતા હે. જો ભક્તિ કરવી હોય તો ન્યાય નીતિ પૂર્વક મજૂરી થોડી વધારે કરવી પડે તો કરો. અભિમાન રહિત થો, દાસત થો, પણ કોઈથી કપટ અને ઈર્ષ્યા અને અભિમાન ને ખોટું દબાણ ને બીજા જીવન દુભી ને તમારું પેટ આ આટલા પુણ્ય પર આવેલા છો. ડુંગરાજે જેટલો પુણ્ય છે અત્યારે તમારા પેટની ખાતર બીજા જીવન દુભો એ મનુષ્ય અવતાર છે. કોઈ અવતાર આ બધા અવતારોમાં હવનું પૂરું થાય છે, મનુષ્યનું જ પૂરું નથી થતું. જીવનનું પરિવર્તન કરો, સ્વભાવનો બદલો કરો. આ ભક્તિના અમારે છે નવો અવતાર છે તમારો દેવ અવતાર. અત્યારે તમારા પાસે એટલો પુણ્ય ભરેલો છે, ભગવાનની સાક્ષીથી હું કહું છું ભગવાન તમારા પાસે ભરેલા છે. અત્યારે તમારે કોઈ ખાત નહીં આવે, બધું જે જોઈએ બધું તમને ભગવાન મેળવવાના. આ દેવો આ પવન ઢોળી રહ્યા છે, આ સૂર્ય પ્રકાશી રહ્યા છે, આ ધરતી માતા પથોણું પાથરી રહ્યું છે અને દેવ રક્ષા કરી રહ્યા છે. આ તમારા દેહમાં ઇન્દ્રિયો સાબુત છે, ઓખે દેખાય છે, કોને સંભળાય છે, જીભને બોલાય છે. આટલો પુણ્ય પાહો ભરો છે ત્યારે તમે બીજા જીવનું દુભાનું આવો જો તમને ભાવ થાય એવો ભાવ થાય મરી જઈએ તો સારું. કેમ કે એક ફેરો મરીએ, પણ જો આવો માલ ભેગો કરી દો તો અત્યારે તમે ઓધરો, લૂલો, બેરો, બોગડો, કોણો, કુબડો, નાગ, વાઘ આ ભટકતા જીવ જુઓ છો 84માં એ બધા ઓછો માલ ભેગો કરીને જશે. ઓછો માલ શેખ હોય છે. જો તમારા વાંચી ઉધરલોકમાં જવું હોય તો વર્તમાન ફેરવી નાખો. મન, વસન અને કર્મ, મનથી ભાવ દરેકનું હિત ઈચ્છો. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. દરેકનું કલ્યાણ થાય, દરેકને સુખ થાય એવો ભાવ કરો. એ વખત તમારો આત્મા અંતર શાંતિ પામી જાય કે હે ભગવાન ઓયા તું છે ને આ બધામાં તું છે, આ બધા જે તારા છે. હે જગત પિતા પરમાત્મા, આવું અંધારું દુનિયામાં અંધારું છે, આ બધો તત્વો તારો, બધાનો ધણી પરમ પિતા તું, આ બધા જે તારા ને મને આવું ઉઠ્યું પહેરી છે હું. અરે રે તમને શાંતિ છે. તમારા હૃદયમાં 3 લોકનું નાથ ભગવાન છે આત્માદેવ. એના ઉપર તમે ઓળી હરગાયો ને આવા કપટ રસી ને એની પર દાગીના કરીએ એવા અશુભ સંકલ્પો ને અશુભ ભાવ કરો તે વાવણી શું જાય. આ બાજી કહેતા હતા કે જીવ કરે સોના મને ને ચિત્રપટમાં લખાય મહિલે પણ. તમે જાણો કે અમે સોના મને કરીએ છીએ પણ કર્મ કોઈનું જાય. ભગવાન છે એ સૃષ્ટિના રાજા છે, આ દુનિયાનો રાજા છે. એમાં તો ઘણું પોલ ચાલે પણ ભગવાનના રાજમાં લગેલા પોલ ન ચાલે. આ બધી જ રાજો છે મનુષ્ય અવતારના કર્મ કરેલા જીવ છે. અત્યારે તમારા પાસે કોઈ વસ્તુ ઓછી હોય વધતી હોય અને આ દેવો છે એ જુઓ આવાના આતંક મેલીને હેડવા મળી વાર્તા બંધ થયો તો મટી ગયું. આ અનંત સૂર્ય ઉગે તો અખોના દેવ ઉઠી જતો. તમારો આત્મા રહે, ગોમ રહે, ઘર રહે, દીકરા રહે, કુવા પાવઠ રહે,
આ બધું હશે તો આનું બંધ મટી ગયું. અંધાર્યો કૂવો તાર કોને ભરવાનું બંધ થયો હતો? શું છે તમારા પાસ હતા? આ તો દેવો છે ઉઠીને ગામડી, અને દેવોનો દેવ ભગવાન તો છે. એ ભગવાન છે એવો ભાવ રાખીને બધામાં નિર્વૃત્તિ કરો. કેટલી વાત તમારે? બસ તૈયાર. અમે હાલ જવું છે તો આપણે બેઠા હતા, પણ આ ભાઈ અને આ ગામમાં કબૂતર ખોનું નતું. એ કબૂતર ખોનાનું ખતમુહૂર્ત હાલ એને કરવું છે, અને બધી મકાઈ કબૂતર ખોનામાં 12 મહિના ચાલે એટલો એને ફાળો કર્યો છે. એટલે એનો બધાનો આદેશ એવો છે કે અમારે ખતમુહૂર્ત કરવું છે, એ બધા પધારો. તો ઓથી ઉઠીને આપણે બધાને જવાનું છે. બોલવામાં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો બધા માફ કરજો. વાતો ખૂબ કરે એટલે જ્ઞાન ન, પણ આત્માનું જ્ઞાન આત્મામાં પડ્યું છે. તમે બધા છો એવું ન માનતા કે અમે સંસારી શ્રમ લાગે એવી વાત બોલતા ન કરી. એનો સંસાર પૂર્વજન્મમાં અજ્ઞાનભાવમાં કર્મ કરેલો, એમાં મફતમાં રોટલા વાસ્તરે લાસીએ. તમે એના સંસારી. આ તો પૂર્વનો ઋણ ચૂકવ્યો ને તે પણ અમે કોઈ નથી. અમે તો પૂરા કાગળ જેવા છીએ. અમે તો ઉડીના આત્મા પરમાત્મા જેવા છીએ. વળી બાળકો હોય એના માટે તો વર્તમાનનું મજૂરી હોય, પણ અવસ્થા થઈ પછી તો તમારે શું કરવાનું છે? તમે ભગવાનના ખોળા થઈ જાઓ ને, ભગવાનનો બોધ સંભાળી સ્થિરતા ને શાંતિ ને ક્ષમતા ને સતતામય ઠરી આત્માદેવ ભગવાનનો ભજા કરો ને. તમારા હૃદયમાં ભગવાનને બધા પ્રાણી માત્રમાં અમીમય વાંક કરો ને. દરિયા જેવું દિલ કરો ને, સમુદ્ર જેવું મન કરો ને. આ બધામાં સારું કામ કરવું હોય તો મહાપુરુષોનો પગલો પરાવવાનું શું કારણ છે? આ મારા હેડે તો આવો ગોપડો છે, મારા હેડે પડી ગયેલો છે. પણ આ મહાત્મા છે ને, આ ગોકળભાઈ છે ને, પેલા મુરારજી ને છે એ મુનિઓનો પગલો પડાવી અને એના હાથે જે કોઈ સારું કામ થાય તો એ જાવો ચંદ્ર દિવાકાર બધા જીવોના ભાવ શુદ્ધિ મળે. નકાજી અમારા ઉપર તમે આશા કરો, પણ જુઓ ને આ ઘર દેશ સ્થાન પણ કરે છે ના, તમારા વચ્ચે આવી બેઠા શું કરે છે? આત્માનું અવલોકન કરે છે, પરમાત્મામાં રમત મળે અંતર્મુખ. તમે કળિયુગ કરીને નાસી પાસા ન કરતા. આ ગોકળભાઈ છે, આ કળિયુગમાં છે, લગ્ન જ કર્યું નથી. પોષભાઈ છે, એની માતાને ને પિતાને ખુશી કરવા 25,000 રૂપિયા આલ્યા, પણ કે મને આશીર્વાદ આલો ખુશ થઈને. લગ્ન ન કરવું અને હું તમારે ઘેરે જ રહું, પણ સત્સંગ કરીને મારો આત્મા પરમાત્મા મય થાય કરતા થઈ જવું, આટલું જ કોણ મારે કરવાનું છે. લગ્ન નથી કરવાનું. તે ના 4 પૈસી અને લગ્ન કર્યું છે, ના 5 પૈસા ઘેર 2 વીઘા જમી છે, 2 વીઘા ને ખેતરમાં બંગલા છે, અને અમદાવાદમાં બંગલો બાંધ્યો છે ને 4 દુકાનો છે 2. અને જો આ તમારા વચ્ચે આવીને શું કરે છે? આ શું ધંધા છે? ત્યારે પેલા મોરારજી શું કરવા આવ્યા છે? બધો માનવી હરખો ન હોય. મને કે કહે કોઈ મને ખડો, કોઈ ઓઢો ને ઢોર, કોઈ રોમનાગરનો રમકડો ને કોઈ દૈનાગરનો સોર. તમે ઓય ને જો તમારી અંતર્મુખ વર્તી કરી અને પોતાના વર્તમાન આશ્રમ પર ધ્યાન નહીં જાઓ તો ભક્તિ સોટો નથી થવાની. આ પૂર્વના કમાઈ વાળા જે આવ્યા છે એ હોય અઘોર વનમાં જેમ બેસી રહ્યા હોય એમ તપસ્વીઓ અંતર્ધ્યાન કરતા હોય એમ એને શું લાગે વળગે તમે મરી હોતે ના હે એ મરી તો તમે ના હો. જો કોઈ લેવા દેવા નથી આ ઘોર વનમાં એમ કોઈ વન કહેવાનું છે. તમે શું બેઠા છો? તમારા નો અને શું છે? શું હરે પૂર્ણ તારો આત્મા છે એ અઘોર વનમાં છે. જો એને પરમાત્મા મય કરવો હોય તો બાહ્ય ભાવનો વેખલો છે, રાગનો, કષાયનો, દ્વેષનો, ઈર્ષાનો, વેરનો ઝોખડો છે, મમતા છે. મમતા તાની ક્ષમતા લાય. આ બધા જીવ પરમાત્માના છે. આ ભૂમિના જે કોઈ છે બધું પરમાત્માનું છે. અહીં માનો હું એક જીવ છું તો હે પરમાત્મા હું તારો દાસ છું. દાસો હમ ભક્તિ કરો, બધા જીવોને ઠારો અંતરમાં ઠરો. પાખંડી ન બનતા. જો દાસોહમ ભક્તિ પછી શિવોહમ ભક્તિ આવે. તમારામાં આત્મા છે એવું થવું હોય પછી ને પેલા દાસ ભાવથી નિર્મળ ભાવ કરો, નિર્વેર બુદ્ધિ કરો, મમતા કાઢી નાખો. જે ઘરને ગોમ માની રાશો એ તમારું નથી, જે શરીર માની રાશો એ તમારું નથી, તમે નથી. તમે તો શુદ્ધ બુદ્ધ આત્માઓ છો. તો તમારો શુદ્ધ આત્માનો ભાવ છે એને અશુદ્ધ પ્રતિબંધમાં નાખ્યામાં જો કૃપાદેવ પ્રમાણ છે કે ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના માંથી ગયા તે અનુભવી ગુરુ જોયું. વર્તમાનના ભાવ સુધારો, દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીરજ રાખો,
આપણા માથે હાથ ધરનાર પુરુષોનો જીવન જુઓ. અત્યારે હોય તમને આવીને અમે વાતો કરીએ પણ અત્યારે નથી ગયા. પણ આવેલા જે પુરુષો શું કરે છે એને પૂછી જુઓ કે તમે એના માટે આવ્યા છો, તમે શા માટે આવ્યા છો, આ ભૂમિમાં પગલો ભરવાનું શું કારણ છે? તો ચોખ્ખો ઇન્સાફ આલી કે અમે આત્મા પરમાત્મા મય થવા અંતર ધ્યાન થવા છે, અમારા સ્વસ્વરૂપની મસ્તીમાં ગબાયા છે અને અત્યારે હું નિર્વિકલ્પ રહી હતી. કેમ કે બાહ્ય પાખંડો નહીં અને એને ફરી ફરીને આત્માદેવ ભગવાન છે ડૂબી ગયો હતું. કારણ તમે અમે બધા ખોટી રાગ રાગણીમાં ફરીએ તો એ ભક્તિ નથી. ભક્તિ કરી હોય તો આખા બખા ખરીદી નાખજો. ખૂડે ખસકે થકી રાગ દ્વેષની આમાં ઓળી હોય ને તખાડો હોય તો કાઢી નાખજો. શુદ્ધ આત્માના ભાવ કરી નિર્વ્યાર બુદ્ધિ કરી બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. માતાઓ તમે જે જગ્યાએ વાહો છો ઘરના મહેમાન હું લખ્યાલું તમને લખ્યાલું હોય છે કે તમારા 5-10 કે 15 બાપાને કે 5-10 વર્ષ હારીમાં ગાળાની જતો રહેવાનો ક્રમ દે કરવાનો ભેગો કરી તારે વાવણી કરજો. ભગવાનને સોને ચાલ્યું બાપાના ઘેરથી તો રવાના થવું પડ્યું પણ જે ઘેર અવતાર જઈને રહેવું પડ્યું છે તો કોઈ કારણ નથી. તો એ હારી હારી વાવણી કરો, સ્વભાવ શુદ્ધ રાખો, કરવામાં અઠવાડિયું કરો. કોઈ ઓછી સમજણવાળું હોય તો એને ડાયું કરીને સમજાઈને ફેરવો, એ તમે ડાયો. ન કે ખોટું વિમાન કરીને બીજાજીને દુભો તો એ ભક્તિ નથી. સ્વભાવ બગડે. અરે આવા મનખાદેવના અવતારનો તમે આત્માઓ છો ને પરમાત્મા ધરલોકમાં જવા છો. પુરુષો સ્વભાવ બગડે ભક્તિ કહેવાય. સદગુરુ દેવ કી જય.